આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તેને લઈને ગુજરાતભરમાંથી આદિવાસી સમાજ દ્વારા તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે અને જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તેને લઈને આદિવાસી સમાજના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ નીકાળવામાં આવી રહી છે અને ફક્ત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જ નહીં પરંતુ આદિવાસી સમાજ જે છે તે સ્વયંભૂ આ રેલીમાં જોડાઈને ચૈતર વસાવાને પોતાનું समर्थन आपी रह्यो छे। त्यारे छोटाउदेपुरना कदवालमां आम आदमी पार्टी नेता विनु राठवानी आगेवानीमां एक विशाल रेली निकाळवामां आवी हती अने आ रेलीमां विनु राठवाए भारतीय जनता पार्टी पर पण प्रहारो कर्या हता। तेनी वात करीशुं आ विडियोमां। नमस्कार, निर्भय न्यूज़मां आपनी साथे हुं मयूरी। तो जे रीते आम आदमी पार्टीना नेता चैतर वसावा जे हाल जेलमां बंध छे परंतु आम आदमी पार्टीना आ नेता जे छे आदिवासी समाजना जे लोको जे छे तेना माटे एक मसीहा बनीने आव्या हता केम के आदिवासी समाजना जे प्रश्नो जे छे तेमां आक्रमकताथी लड़त आपनार एकमात्र चैतर वसावा हता अने हवे चैतर वसावानी ज्यारे गैरहाजरी छे त्यारे आदिवासी समाजनी अंदर एक नाराजगी छे, एक भारोभार आक्रोशनी लागणी जे जोवा मळी रही छे तेने लईने ठेर ठेर आदिवासी समाज द्वारा रेली निकाळीने पोतानी रीते एक विरोध जे छे ते व्यक्त करवामां आवी रह्यो छे। समग्र वातने लईने आदिवासी समाज पण मोर्चो मांडीने बैठो छे अने आवतीकाले ज्यारे डेडियापाडामां एक आदिवासी महासम्मेलन योजाई रह्युं छे त्यारे तेनी पहेला ज आसपासना जे तमाम आदिवासी विस्तारो छे नर्मदानी जेम के छोटाउदेपुर छे, दाहोद छे, आ तमाम विस्तारनो जे आदिवासी समाज ते वधुने वधु संगठित थई रह्यो छे। आम आदमी पार्टीना जे नेता छे विनु राठवा जे छोटाउदेपुरना कदवालना विधानसभा प्रभारी छे अने तेमणे आम आदमी पार्टीना नेता चैतर वसावाना समर्थનમાં એક જ્યારે રેલી કાઢી હતી અને આ રેલીમાં તેમણે સરકાર પર પ્રહારો કરતા શું કહ્યું તે જોઈ લઈએ। આજે જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજ રોજ કદવાલ તાલુકાના તમામ કાર્યકર્તાઓ અહીંયાના પ્રમુખશ્રી સાથે કદવાલ તાલુકાના આજુબાજુના ગામડાના કાર્યકર્તા લોકો વિવિધ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે રેલી યોજી છે। રેલીની અંદર ખાસ કરીને અહીંયા જે ચૈતરભાઈ વસાવાને જે અન્યાય થયો છે એને જલ્દી છુટકારા માટે તેઓને નામદાર કોર્ટમાં જલ્દી એમનો જામીન મળી જાય એના માટે ખૂબ અહીંયા આક્રોશથી રેલીના સ્વરૂપે આજે અમે માંગ કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે ચૈતરભાઈ વસાવા સમગ્ર લોકોને જાગૃત કર્યા છે, પોતાના હક અને અધિકારો માટે જાગૃત કર્યા છે। આજે સ્વયંભૂ લોકો આદિવાસી વિસ્તારના લોકો પોતાના હક અને અધિકાર જાણતા થયા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનને ગમતું નથી, જેઓના નેતાઓને નથી ગમતું કે આદિવાસી લોકોને જાગૃત કરે। આજે લોકો પોતાના હક અને અધિકાર માંગે છે ત્યારે ચૈતરભાઈ જ્યાં જાગૃત કર્યા તો ચૈતરભાઈ કેમ આ લોકોને જાગૃત કરે છે, કેમ આ લોકોને આગળ લાવે છે, કેમ રોડ પર ઉતરે છે લોકો, તો આ લોકોને ગમતું નથી। આજે ચૈતરભાઈ છોટાઉદેપુર હોય કે દાહોદ હોય કે નર્મદા દરેક જિલ્લાઓની અંદર આજે લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયું છે। આજે નળ સે જળનું કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, મનરેગા યોજનાની અંદર હજારો કરોડોનું ભ્રષ્ટાચાર થયું છે। છોટાઉદેપુરમાં ડુપ્લિકેટ કચેરી 5-7 વર્ષથી ચાલતી એનો ભ્રષ્ટાચાર થયો। ચૈતરભાઈ વસાવા જે આદિવાસી વિસ્તારની અંદર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને દુરુપયોગ સરકારમાં કરે છે। આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનની અંદર ભ્રષ્ટાચાર અને અન્યાય કરવા સિવાય બીજા કોઈ ધંધા જ નથી કર્યા। આજે ચૈતરભાઈ લોકોની વચ્ચે જઈને બોલે છે ત્યારે આ લોકોને ગમતું નથી અને આ જે કેસ થયો છે એ નોર્મલ છે, એ કંઈ સામાન્ય ગુનો છે। હવે એ ગુનો જ નહીં કહેવાય એમ જેવા દે તો ગુજરાતની અંદર એવા ઘણા કિસ્સાઓ બન્યા છે, ઘણા એવા જે કિસ્સાઓ બન્યા છે એની અંદર આજે ગંભીર કિસ્સાઓ છે તેના પર આજે સરકાર ધ્યાન નથી દોરતી। સામાન્ય માણસ આજે પ્રજાના હિત માટે પ્રજાના માટે બોલે છે તો એનો અવાજ દબાવવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનની અંદર શાસનની અંદર આજે અન્યાય થયો છે એના માટે અહીંયાના જે આદિવાસી લોકો ચૈતરભાઈને સાથે છે અને ચૈતરભાઈને જલ્દી છોડે અને એમની સાથે 9 જેટલા લોકોને પણ સજા થઈ છે તો બધા જ લોકો બંદૂકો લઈને ફાયર કર્યું હશે।
આજે બંદૂકનું નામ અંદર ઉલ્લેખ કર્યો છે તો બંદૂકનો કોઈ નિશાન નથી, કોઈ એને ઈજા નથી પામી. આજે એક જ કાયદાની અંદર 9 લોકોને લઈ લીધા છે અને આજે એમને સજા કરાવવામાં આવી છે. એ તદ્દન ખોટું છે, આજે ગેરવ્યાજબી છે. એના માટે અમે આજે તમામ આ વિસ્તારના લોકો ભેગા થઈ દરેક તાલુકા, જિલ્લાએ અને ગામ સ્થળે અમે રેલી યોજી અને ચૈતરભાઈ વસાવાના ન્યાય માટે અમે માંગ કરી રહ્યા છીએ. આજરોજ કદવાલ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, જેમાં કદવાલ તાલુકાની અંદર એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં માન્ય ચૈતરભાઈ વસાવા સાહેબને જે નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે, જે 7 વર્ષની સજા માટે, એના માટે અમે સૌએ કાર્યકર્તાઓએ ચૈતરભાઈના સમર્થનમાં આવીને અમે એક રેલીનું આયોજન કર્યું છે. એમને જલ્દથી જલ્દ જે સરકારે એમને છોડી દે એવી અમે આશા રાખીએ છીએ. આજરોજ કદવાલ તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો સાથે મળીને જે આ રેલીનું આયોજન કરેલ છે, જે આજે ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે, તો આજે 17 દિવસનું નાનું બાળક, અત્યારે આજે આપણા નાનું બાળક આજે દુનિયા નથી જોયું એવું નાનું બાળક આજે જેલની અંદર છે. તો ગુનો કરવા નાનું બાળક તો કોઈ ગુનો કર્યો નહીં હોય, તો અમારી બધાની એવી માંગણી છે કે આ બેનને તાત્કાલિક સુરક્ષા જગ્યાએ અને સારી જગ્યાએ એને મુક્ત કરવામાં આવે અને જલ્દી એમનો જામીન મુક્ત થાય એવી અમારી સૌ આગેવાનોની અને કાર્યકર્તાઓની માંગણી અને લાગણી છે. જય જોહાર, જય આદિવાસી. जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे. जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे. जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे. हाय हाय. बिरसा लड़े से चोरों से, हम लड़ेंगे चोरों से. बिरसा लड़े से चोरों से, हम लड़ेंगे चोरों से. चोरों से, हम लड़ेंगे चोरों से. बिरसा लड़े से जोरों से, जोरों से, हम लड़ेंगे जोरों से. बिरसा लड़े से जोरों से. वंदे मातरम, वंदे मातरम. તો જે રીતે આદિવાસી સમાજ જે છે તે વધુને વધુ જાગૃત થઈ રહ્યો છે અને પોતાના સમાજના નેતાને ન્યાય અપાવવા માટે હવે આદિવાસી સમાજ જે છે એ પોતાની સંગઠન શક્તિ અને એકતાનો પરચો એ બતાવવાના મૂડમાં છે. ત્યારે હવે આગામી સમયમાં આ મુદ્દાને લઈને આગળ શું થાય છે તે જોવાનું રહેશે. આ મુદ્દે તમારા શું વિચારો છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.